આજના વિડીયોની અંદર આપણે ડિજિટલ સાઇન પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ તેની સંપૂર્ણ પ્રોસેસ આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો વિડીયોની અંત સુધી જુઓ અને ચેનલની અંદર જો તમે પહેલી વાર આવ્યો છો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો. એની જે ઓફિશિયલ વેબસાઇટ છે MEROR એની વેબસાઇટ પર આવી જશું. વેબસાઇટની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો સૌથી પહેલાં તો ડિજિટલ સીલ્ડ પ્રોપર્ટી કાર્ડની નકલ જે ઓપ્શન લખેલો છે એના પર આપણે ક્લિક કરવાનું છે. બીજી બધી ઘણી બધી ઓપ્શન આપેલા છે પણ આપણે ડિજિટલ સીલ્ડ પ્રોપર્ટી કાર્ડની ઓપ્શન પર ક્લિક હિયર પર ક્લિક કરી દઈશું. અહીંયા આપણે જોઈશું તો વિગતવાર માહિતી આપેલી છે. અરજદારનું નામ આપેલું છે, અરજી દાખલ કરવા માટેની માહિતી આપેલી છે, અથવા તો તમે ઓલરેડી અરજી દાખલ કરી છે એની પ્રિન્ટ કાઢવી છે એની પણ માહિતી ઓપ્શન પર ક્લિક કરીને તમે કાઢી શકો છો. પહેલો ઓપ્શન આપેલો છે જેમાં અરજદારનું નામ છે, તમારી જે પ્રોપર્ટી છે બરાબર એ પ્રમાણેનું તમારું નામ અહીંયા ફિલ કરવાનું રહેશે. પછી તમે મોબાઈલ નંબર કયો આપવા માગો છો, મોબાઈલ નંબર અહીંયા આપણે ફિલ કરી દઈશું. અહીંયા ઈમેલ આઈડી છે એ ઓપ્શનલ છે, જો તમે આપવું હોય તો આપી શકો છો, બાકી ન આપવું હોય તો ચાલી પણ શકે છે. પછી જે બીજો ઓપ્શન છે પુરુષ અને સ્ત્રીમાં, એમાં તમારું જે જેન્ડર આવતું હોય એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. એ ઓપ્શન આવ્યા બાદ આપણે અહીંયા જે ડિટેલ છે પહેલાં એ આખી ફિલ કરી દઈએ. તો અહીંયા જે પ્રોપર્ટીનું મૂળ કાર્ડ છે એ ઓપ્શન છે બરાબર, અને એકમ કાર્ડ પણ તમે કાઢી શકો છો. આવા બે ઓપ્શન આપેલા છે, પ્રોપર્ટી કાર્ડનું મૂળ કાર્ડ અને એકમ કાર્ડ. એવા આપણે પ્રોપર્ટી કાર્ડ કાઢવું છે એટલે આપણે પ્રોપર્ટી કાર્ડના ઓપ્શન પર ક્લિક રહેવા દેશે. અહીંયા જિલ્લાનું નામ છે આપણે સિલેક્ટ કરી લઈશું. સૌથી પહેલાં તો આપણો જે જિલ્લો છે એ આપણે સિલેક્ટ કરી લઈએ. પછી જે તમારી જમીન છે અથવા તો જે તમારી પ્રોપર્ટી છે એ જે પ્રોપર્ટી ઓફિસની અંડર આવતી હોય એ ઓપ્શન સિલેક્ટ કરી લઈશું. અહીંયા તમારો જે વોર્ડ આવતો હોય એ વોર્ડ આપણે સિલેક્ટ કરી લઈશું. વોર્ડની અંદર હવે ગામના નામ પણ એડ કરી દેવામાં આવ્યા છે, તો તમે ગામનું પણ પ્રોપર્ટી કાર્ડ કાઢી શકો છો. પહેલાં શહેરની જ પ્રોપર્ટી કાર્ડ આપણે ઓનલાઈન કાઢી શકતા હતા, હવે ગામડાની પણ પ્રોપર્ટી કાર્ડ આપણે ઓનલાઈન કાઢી શકીએ છીએ. આપણે જે આપણો જે વોર્ડ છે એ સિલેક્ટ કરી લઈશું. ઘણીવાર વેબસાઇટ થોડી લેક મારે તો થોડી રાહ જોવાની બરાબર. આપણે આપણું જે કમ્પ્લીટ જે સિટીની અંદર આપણી જે ગામ છે બરાબર, અથવા તો જે એરિયો છે એ સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયા આપણે સિલેક્ટ કરી લઈએ. પછી આપણો જે સર્વે નંબર છે એ અહીંયાથી આપણે પસંદ કરી લેવાનો રહેશે. સર્વે નંબર ખાસ કરીને જે ચોક્કસ હોય એ પ્રમાણે જ સિલેક્ટ કરવો. જો તમે બીજો સર્વે નંબર સિલેક્ટ કરી લેશો તો જે પ્રોપર્ટી કાર્ડની નકલ છે એ બીજા વ્યક્તિના નામની નીકળશે. એટલે સર્વે નંબર ખાસ કમ્પ્લીટ તમારો હોવો જોઈએ. જો ન હોય તો તમારે નજીકની જે સિટી સર્વે ઓફિસ છે ત્યાંથી મેળવી લેવાનો રહેશે. અહીંયા જો એની ફી છે કેલ્ક્યુલેટ ક્ષેત્રફળ જોઈ લેવાનું રહેશે. તમારું ક્ષેત્રફળ જે આવ્યું છે ચોરસ મીટરની અંદર બરાબર એ ઓકે છે. પછી કેલ્ક્યુલેટ ફીના ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈશું. અહીંયા પર પેજ દીઠ 5 રૂપિયા ફી લેવામાં આવે છે બરાબર. તો અહીંયા કેલ્ક્યુલેટ ફી પર આપણે ક્લિક કરી દઈશું. તો અહીંયા નીચે આપણું પેજ 1 અને કિંમત ફી ટોટલ 5 રૂપિયા લખી લેવા છે. સેવ એપ્લિકેશન પર ક્લિક કરશું તો આપણો એપ્લિકેશન નંબર છે એ જનરેટ થઈ જશે. એપ્લિકેશન નંબર તમે કોઈ એક જગ્યાએ સેવ કરવો હોય તો કરી શકો છો. પછી ઓકેના ઓપ્શન પર આપણે ક્લિક કરી દઈશું. અહીંયા પે નાઉના ઓપ્શન પર ક્લિક કરી દઈશું. અહીંયા જે આપણે જે વિગત ભરી છે એ વિગત જોઈ લેવાની રહેશે કે ઓકે છે. પછી પે અમાઉન્ટ પર ક્લિક કરીશું. પછી ઓકે પર ક્લિક કરીશું. હવે આપણે જે એમાઉન્ટ છે 5 રૂપિયાનું બે ઓપ્શન આપેલા છે, નેટ બેન્કિંગ અને પેમેન્ટ ગેટવે. હવે નેટ બેન્કિંગ હોય તો નેટ બેન્કિંગ કરવાનું છે, ગેટવેથી યુપીઆઈથી કરવું હોય તો તમે પેમેન્ટ ગેટવેના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયા નીચે કન્ફર્મ પર ક્લિક કરીશું. પછી એગ્રી પર ક્લિક કરીશું અને પછી સબમિટ પર ક્લિક કરીશું. આ રીતે આખી સિસ્ટમ છે એ તમે જોઈ લેજો. પછી અહીંયા તમે જે મારફતે પેમેન્ટ કરવા માગો છો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ બરાબર, એ રીતે આપણે કરી લેવાનું રહેશે. આપણે યુપીઆઈથી પેમેન્ટ કરવાનું છે, યુપીઆઈથી પેમેન્ટ કરી લઈશું. પેમેન્ટ થઈ ગયા બાદ આપણું જે પ્રોપર્ટી કાર્ડ છે એ સીધું ડાઉનલોડ થઈ જશે. આપણે પેમેન્ટ કરી લઈએ. પેમેન્ટ થઈ ગયું છે. હવે પેમેન્ટ થઈ ગયા બાદ આપણે નીચેના ઓપ્શન પર આવી જઈશું. અહીંયા આપણું જે પ્રિન્ટ કોપી છે એના પર ક્લિક કરશું એટલે આપણું જે પ્રોપર્ટી કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે. તમારે જો એની જે ફીની રિસિપ્ટ છે એ પણ કાઢવી હોય તો તમે કાઢી શકો છો. આપણે પ્રિન્ટ કોપીના ઓપ્શન પર ક્લિક કરશું એટલે આપણું જે પ્રોપર્ટી કાર્ડ છે ડાઉનલોડ થઈ જશે. આ જ રીતે તમે તમારું પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
તમે આ રીતે તમારા મોબાઈલની અંદર પણ પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને તમારું કોમ્પ્યુટર અને લેપટોપની અંદર પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.